વાવ-થરાદ જિલ્લાના ડોડ ગામમાં વરસાદને 6 મહિના જેટલો સમય વીતી ગયો છે, છતાં આજે પણ ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા છે। અંદાજે 600 એકર જેટલી ખેતીલાયક જમીન આજે પણ જળબંબાકાર હાલતમાં છે। ડોડ ગામના ખેડૂતના ખેતરો જાણે તળાવમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ છે। આ કોઈ એક વર્ષની સમસ્યા નથી। વર્ષ 2015ના વિનાશક પૂરમાં ડોડ ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું હતું। પાણી ઉતરવામાં મહિના લાગી ગયા હતા। ત્યારબાદ 2017માં ફરી એવી જ પરિસ્થિતિ સર્જાઈ। ખેડૂતોને આશા હતી કે હવે સરકાર કાયમી ઉકેલ લાવશે, પરંતુ વર્ષ 2025ના ભારે વરસાદ પછી ફરી એકવાર ડોડ ગામના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે। જે જમીન પર એકર દીઠ 1 લાખ રૂપિયાની આવક થતી હતી, એ જમીન આજે બિન ઉપયોગી બની ગઈ છે। 2015થી સતત પાણી ભરાવાની સમસ્યાએ ખેડૂતોને આર્થિક રીતે પાયમાલ કરી દીધા છે। પાક બગડી ગયો, જમીન ખરાબ થઈ ગઈ અને લોનના બોજા વધી રહ્યા છે। માત્ર ખેતી જ નહીં પરંતુ પશુપાલન પણ મુશ્કેલ બની ગયું છે। ડોડ ગામના રેલ વિસ્તારમાં નેતાઓ અને સરકારના અનેક નેતાઓ અને અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી। આશ્વાસન આપવામાં આવ્યા હતા કે પાણીના કાયમી નિકાલ માટે આયોજન થશે, પરંતુ હકીકતમાં આજે પણ પરિસ્થિતિ યથાવત છે। बात करिए तो खूब कठिन परिस्थिति है खेडूतोनी। पाणी अत्यारे लगभग 6-7 फूट पाणी पड्युं छे। 600 एकड़ में पाणी पड्युं छे। खेडूतोनी कोई हालत नहीं। खेडूतोने कोई हजू सुधी कोई आमां हाल तमे तो धीरण भरवाना आवी गया 4-5 महीनामां एनी कोई हालत नहीं। એટલે બધા ખેડૂતો આ પાણી અને ઘાસ બહાર બધું અંદર મૂકી અને વહીવટ કરવા બધા બારા અને ગોઠણમાં બાબડા પડ્યા છે। ખૂબ તકલીફ છે ખેડૂતોને। પરિસ્થિતિમાં તો સાહેબ વિકટ પરિસ્થિતિ છે, કારણ કે જે મોઢે આવ્યો ગોળીઓ આ પાણી આવે એટલે છીનવાઈ ગયો છે અને સરકારે સહાય આપી પણ બધાને ભેગી આપી હતી। નુકસાન પાક નુકસાન જમીન ધોવાણ આવ્યા પણ એ લોકોને તો કદાચ શિયાળું થયું છે, ચોમાસું ફેલ જોઈએ, પણ અમારે તો શિયાળું ઉનાળું ચોમાસું ત્રણેય સિઝન ફેલ છે અને હજી સુધી પાણી ભરેલ પડ્યા છે। એટલે આ પરિસ્થિતિ તો અમને એવું લાગે છે કે આનો કોઈ દાડો નિકાલ આવે એવું લાગતું નથી, પણ સરકાર ધારે તો નિકાલ કરી શકે। પાણી હાલમાં 6 થી 7 ફૂટ પાણી પડ્યું છે અને 600 એકરમાં પાણી પણ પડ્યું છે હાલમાં ખેડૂતોના ક્ષેત્રમાં। ખેડૂતોની કોઈ હાલત વગેરેની ખેડૂત છે હાલમાં। જો સરકાર ધારે તો માર્શન કેનાલ છે બાજુમાં, અહીંયા મોટરમાં મેળવી નીકળી શકે એમ। નકા અમારા ગામમાં 2 લાઈનો હાલી છે, તળાવ ભરાઈ ગયા છે, કોઈ નીકળે એમ છે નહીં। ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ ખરાબ